વિદ્યાર્થી મિત્રો, માય હાર્દિક સર શ્રી સારસ્વત વિદ્યાલય વાપીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે વાતો કરી રહ્યા છે જીવ વિજ્ઞાન ધોરણ 11માં પ્રકરણ નંબર 11 વનસ્પતિઓના વહન વિશે. મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ ઘણી બધી વાતો કરી હતી. લાસ્ટ ટાઈમ મિત્રો આપણે ઉત્સ્વેદન વિશે, બાષ્પોત્સર્જન વિશે વાતો કરી. વાયુરંધ્ર ઉઘાડ બંધ થવાની પ્રક્રિયા, પર્ણરંધ્ર ખોલવા બંધ થવાની પ્રક્રિયાની વાત કરી હતી. બરાબર છે. અને એમાં લાસ્ટમાં આપણે કે પ્લસ આયન થિયરી, કે પ્લસ આયન સિદ્ધાંત જે લેવિટે આપ્યો હતો, જે સર્વ સ્વીકૃત સિદ્ધાંત હતો, એની વાત કરી હતી. અને એ સિદ્ધાંત અગત્યનો છે મિત્રો, યાદ રાખજો. એમાં આપણે વાત કરી હતી કે જ્યારે રક્ષક કોષોની આસુનતામાં વધારો થાય છે, તો એ રક્ષક કોષોની આસુનતાનું નિયંત્રણ કોણ કરે છે? પોટેશિયમ ક્લોરાઇડ. પોટેશિયમ કરે છે, ક્લોરાઇડ કરે છે, અને મેલેટ દ્વારા થાય છે, અને જેના પરિણામે રંધ્ર ખુલે છે. બરાબર છે. તો આ જે આસુનતામાં વધારો કેવી રીતે થાય છે એ પણ આપણે વાત કરી હતી. કયા દ્રવ્યોનું સંકેન્દ્રણ વધે છે, કેવી રીતે વધે છે, એ પણ આપણે જોયું હતું. મિત્રો, આપણે ઉત્સ્વેદન વિશે વાત કરી, એની વ્યાખ્યાને ફરીથી યાદ કરીએ. બાષ્પોત્સર્જનની વ્યાખ્યાને યાદ કરીએ. અંગ્રેજીમાં આપણે એને ટ્રાન્સપિરેશન કહીએ છીએ. શું કીધું હતું? કે વનસ્પતિના હવાઈ અંગો દ્વારા વાતાવરણમાં બાષ્પ સ્વરૂપે પાણી ગુમાવવાની પ્રક્રિયા. શાના દ્વારા? હવાઈ અંગો દ્વારા. અને આપણે જુદા જુદા પ્રકારના ઉત્સ્વેદન જોયા હતા, યાદ કરજો. ત્વચીય ઉત્સ્વેદન, હવાદાર છિદ્રીય ઉત્સ્વેદન અને રંધ્રીય ઉત્સ્વેદન. અને એમાં મોટા પ્રમાણમાં જે ઉત્સ્વેદન છે એ વાયુરંધ્ર દ્વારા થતું હતું. હવે મિત્રો, એમાં ઉત્સ્વેદન પર અસર કરતા, બાષ્પોત્સર્જન પર અસર કરતા પરિબળોની જો વાત કરીએ તો એમાં કેટલાક બાહ્ય પરિબળો છે અને કેટલાક આંતરિક પરિબળો છે. તો એને આપણે સમજીએ વારાફરતી. તો મિત્રો, બાહ્ય પરિબળોમાં ભેજ જે છે, એમાં સાપેક્ષ ભેજને ગણવામાં આવે કે જ્યારે સાપેક્ષ ભેજનું પ્રમાણ વાતાવરણમાં વધુ હોય, વધારે હોય, ત્યારે ઉત્સ્વેદનનો દર ઘટે છે. એટલે ભેજ વધે, ટૂંકમાં યાદ રાખજો, તો કે ભેજ વધે તો ઉત્સ્વેદનનો દર ઘટે છે. એટલે ભેજ અગત્યનું પરિબળ છે. બરાબર. ઉનાળામાં તમે ઉનાળાની ઋતુની વાત કરો તો ભેજનું પ્રમાણ કેવું હોય છે? ઓછું હોય. એનો મતલબ ત્યારે બાષ્પોત્સર્જન વધારે થતું હોય છે. બરાબર છે. તો અહીંથી પણ મિત્રો પ્રશ્નો આવી શકે, તો યાદ રાખજો. જો કે ભેજ, વાતાવરણમાં ભેજ જો છે એ ઓછો હશે તો બાષ્પોત્સર્જન વધુ થશે. એટલે ભેજ અગત્યનું પરિબળ છે. ત્યારબાદ તાપમાનની વાત કરીએ તો વાતાવરણમાં તાપમાન વધે તો બાષ્પોત્સર્જનનો દર વધે છે. એટલે તાપમાન વધતાની સાથે બાષ્પોત્સર્જનનો દર વધશે. બરાબર. અને એમાં શું થાય છે કે તાપમાન વધતાની સાથે મિત્રો ભેજ ઘટે છે. એટલે ભેજ જે છે અહીં પરિબળ આવશે ફરીથી. ઊંચું તાપમાન હશે એટલે હવામાં સાપેક્ષ ભેજનું પ્રમાણ ઘટે છે. એટલે બાષ્પોત્સર્જનનો વેગ અહીં વધે છે. બરાબર. એટલે આ રીતે બાહ્ય પરિબળો કેવી રીતે અસર કરે છે એ આપણે જોવાનું છે. તાપમાન પછી મિત્રો પ્રકાશની વાત કરીએ. પ્રકાશ, લાઇટ. તો મિત્રો, લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાશનો ઉપયોગ કરે છે. બરાબર. પરંતુ એમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં પ્રકાશનો ઉપયોગ થતો હોય છે. બરાબર. પરંતુ વપરાયેલો પ્રકાશ જે છે, વધારાનો પ્રકાશ જે છે, એ મિત્રો તાપમાનમાં વધારો કરશે. શું કરે છે? તાપમાનમાં વધારો કરે છે. હવે તાપમાન વધે છે એટલે શું થશે? ભેજ ઘટે. અને ભેજ ઘટે એટલે શું થશે? શું થશે? રંધ્ર ખુલે છે. બરાબર. અને અહીં રંધ્ર ખુલે છે એટલે શું થશે? વેગ વધશે. ઉત્સ્વેદનનો વેગ જે છે એ વધે છે મિત્રો અહીં. બરાબર છે. ત્યારબાદ પવનનો વેગ
મિત્રો, પવનનો વેગ વધવાથી બાષ્પોત્સર્જનનો વેગ વધે છે, કારણ કે જ્યારે ઝડપથી વધુ પવન આવતો હોય ત્યારે શું થશે? ભેજયુક્ત હવા ખસી જાય, ઝડપથી સ્થળાંતરણ કરે, અને એનું સ્થાન કોણ લઈ લે? શુષ્ક હવા, સૂકી હવા લે છે. બરાબર છે? બરાબર. તો આ રીતે સ્થળાંતર. પવનની ગતિ જે છે મિત્રો, જ્યારે ઓછી હશે ત્યારે રંધ્ર જે છે શું થશે? રંધ્ર વાતાવરણમાં ભેજનું સ્થળાંતર ઓછું થઈ જાય, એટલે ફેરફાર ઓછો થઈ જાય, એટલે શું થશે? વાતાવરણમાં ભેજ રહેશે, એટલે એના કારણે શું થશે? ઉત્સવેદનનો દર ઘટશે. તો ટૂંકમાં પવન જ્યારે ઝડપી હશે ત્યારે ભેજયુક્ત હવાનું ઝડપથી સ્થળાંતરણ થઈ જાય છે, એટલે એનું સ્થાન, ભેજયુક્ત હવાનું સ્થાન કોણ લે છે? સૂકી હવા, શુષ્ક હવા લઈ લે છે, અને એના કારણે શું થાય છે? બાષ્પનું પ્રમાણ ઘટે છે, ભેજનું પ્રમાણ ઘટે છે, માટે શું થશે? બાષ્પોત્સર્જનનો દર જે છે એ વધે છે. બરાબર. ત્યારબાદ વાતાવરણ દબાણની વાત કરીએ, વાતાવરણ દાબની વાત કરીએ, તો એટમોસ્ફિયરિક પ્રેશરમાં મિત્રો જ્યારે ઘટાડો થાય તો શું થશે? એમાં બાષ્પોત્સર્જનમાં વધારો થાય છે. બરાબર છે? તો તમને અનુભવ છે મિત્રો કે આમાં જ્યારે વધુ ઊંચાઈની વાત કરીએ, વધુ ઊંચાઈએ જઈએ તો એમાં ખાસ કરીને હાઇટ ઉપર ઉગતી જે વનસ્પતિઓ છે એમાં એવું જોવા મળશે. બરાબર. પરંતુ શું થાય છે કે ઊંચાઈ જે છે, ઊંચાઈ પરનું તાપમાન જે છે મિત્રો કેવું છે? નીચું હોય છે. ઊંચાઈની વાત કરીએ તો તાપમાન નીચું હોય છે, અને નીચું તાપમાન વેગ જે છે એ શું કરે છે? વેગને ઘટાડવામાં મદદ કરે છે. એટલે આ રીતે વાતાવરણનું દબાણ જે છે એ પણ અસર કરશે. બરાબર, યાદ કરજો. તો વાતાવરણના દાબમાં ઘટાડો થવાથી શું થશે? બાષ્પોત્સર્જનનો દર વધે છે. બરાબર છે. CO2ના સાંદ્રતાની અસર પણ રંધ્ર ખુલવા બંધ થવાની પ્રક્રિયા પર થતી હોય છે મિત્રો. બરાબર. એટલે CO2નું સંકેન્દ્રણ પણ અહીં ઉત્સવેદનની પ્રક્રિયા પર અસર કરશે મિત્રો. ત્યારબાદ હવે આંતરિક પરિબળોની વાત કરીએ. બાહ્ય પરિબળો જોયા આપણે, તેમ આંતરિક પરિબળોની વાત કરીએ તો આંતરિક પરિબળોમાં વાયુરંધ્રની સંખ્યા અને વહેંચણી, વાયુરંધ્રની સંખ્યા અને વહેંચણી. ત્યારબાદ પર્ણની રચના, પર્ણની રચના કેવી છે, પર્ણોની વનસ્પતિ પર ગોઠવણી કેવી છે, એની કેનોપી રચના. કેનોપી રચના એટલે કે એનું જે ઘટ આવરણ જે છે, વનસ્પતિનું ઘટ આવરણ કેવું છે, આ બધા પરિબળો જે છે મિત્રો એ કેવા છે? એ આંતરિક પરિબળો છે. બરાબર. તો સૌથી પહેલાં તો વાયુરંધ્રની સંખ્યા અને વહેંચણીની વાત કરીએ તો એમાં તમે જાણો છો, આપણે વાત થઈ છે કે દ્વિદળી અને એકદળી વનસ્પતિમાં, દ્વિદળી વનસ્પતિમાં અધિસ્તર ઉપર વાયુરંધ્રનું પ્રમાણ જે છે એ વધુ હોય છે. જ્યારે એકદળી વનસ્પતિની વાત કરીએ તો એકદળી વનસ્પતિમાં જે રંધ્રો જે છે એ સમાન રીતે વહેંચાયેલા હોય છે. એટલે આજે વાયુરંધ્રની સંખ્યા અને વહેંચણી જે છે એ અગત્યનું પરિબળ છે. બરાબર. હવે પર્ણની રચના મિત્રો, પર્ણ કેવા છે કદમાં, પર્ણપત્ર કેવું છે? તો પર્ણપત્ર જેમ મોટું હશે તો સ્વાભાવિક છે કે એની અંદર વધુ વાયુરંધ્ર હશે, પર્ણપત્ર મોટું હશે એમ ઉત્સવેદન પણ વધશે. પર્ણોની ગોઠવણી જે છે મિત્રો, પર્ણની ગોઠવણી પર પણ એક અગત્યનું પરિબળ છે. પર્ણ કેવી રીતે અરેન્જ થયું છે, કેવી રીતે વનસ્પતિ પર ગોઠવાયું છે, તો એની પણ અસર હશે. આપણે વાત કરી કેનોપીની વાત કરી કે જે ઘટાટોપ જે છે એ ગાઢ રીતે કેનોપી હોય તો એ ઉત્સવેદનના દરમાં ઘટાડો કરે છે મિત્રો. બરાબર. કારણ કે શું થશે? એ હવામાં શું કરશે? હવાને એ અટકાવી રાખશે. એટલે અહીં શું થશે? એ કેનોપીનું જે સ્ટ્રક્ચર છે એની પણ અસર હોય છે. એટલે જો ગાઢ કેનોપી હશે, ગાઢ રીતે ગોઠવાયેલા હશે વનસ્પતિઓ બધી ગીચોગીચ, તો એ શું થશે? ઉત્સવેદનના દરમાં ઘટાડો કરે છે. તો મિત્રો આ રીતે ઉત્સવેદનની પ્રક્રિયા ઉપર બાહ્ય તેમજ આંતરિક પરિબળોની આવી અસરો હોય છે. હવે
ઉત્સ્વેદન અને પ્રકાશ સંશ્લેષણ એક સમાધાન. મિત્રો, આ જે ઉત્સ્વેદન છે, બાષ્પોત્સર્જન જે છે, એના એક કરતાં વધારે પ્રયોજન હોય છે, એના હેતુ હોય છે. બરાબર, તો તે આપણે જોઈએ. તો વનસ્પતિમાં શોષણ તેમજ વહન માટે બાષ્પોત્સર્જન ખેંચાણ બળ ઉત્પન્ન કરે છે. વનસ્પતિમાં શોષણ તેમજ વહન માટે અગત્યની વાત છે કે એના દ્વારા બાષ્પોત્સર્જન જે ખેંચાણ, આપણે જોયું ઉત્સ્વેદન ખેંચાણ જે જોયું એનો સિદ્ધાંત, તો એમાં વહન અને શોષણને વધારે છે. ત્યારબાદ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે પાણી પૂરું પાડે છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે એ પાણી એને પૂરું પાડશે. ઉત્સ્વેદન વધશે એમ પાણીનું શોષણ વધશે. ભૂમિમાંથી પ્રાપ્ય ખનિજ તત્વો વનસ્પતિઓના બધા જ અંગો સુધી વહન કરે છે. તમે રસારોહણની ક્રિયા જોઈ છે. એટલે ઉપર તરફ જેમ ખેંચાણ વધશે એમ રસારોહણ વધશે અને મૂળ દ્વારા શોષાયેલું પાણી જે છે મિત્રો, એ વનસ્પતિના બધા ભાગો સુધી પહોંચે છે, બધા અંગો સુધી એનું વહન થાય છે. બરાબર. ત્યારબાદ પર્ણની સપાટીને બાષ્પીભવન દ્વારા એ શું કહે છે, 10 થી 15 સેલ્સિયસ સુધી એ ઠંડુ રાખે છે. એટલે કે પર્ણની સપાટીને ઠંડી કરે છે, આપણે એમ કહી શકીએ. બરાબર. ત્યારબાદ કોષની આસુનતા વનસ્પતિઓના આકાર તેમજ બંધારણને જાળવે છે. આસુનતા તમે જાણો છો. આસુનતા એટલે પાણીથી ભરાયેલો કોષ. બરાબર. તંદુરસ્ત કોષ, પાણીથી ભરાયેલો કોષ એકદમ, એને આસુન કોષ કહે છે. આસુનતા, ટર્જીડ. તો કોષની આસુનતા જે છે વનસ્પતિઓના આકાર તેમજ એનો બંધારણને જાળવે છે. બરાબર છે. ત્યારબાદ હવે મિત્રો આગળ વધીએ. અન્વાહકમાં થતું સ્ત્રોતથી સિંક તરફનું વહન. અન્વાહક પેશીમાં આપણે ઉત્સ્વેદન વિશે વાતો થઈ. હવે અન્વાહક પેશીની અંદર સ્ત્રોતથી સિંક તરફનું વહન. તો સૌથી પહેલો પ્રશ્ન થાય કે આ સ્ત્રોત શું છે અને સિંક શું છે? બરાબર. આપણે એ તો ભણ્યા છે કે જલવાહક પેશીની અંદર પાણીનું વહન થાય છે. આપણે એક માર્ગી વહન અને અન્વાહકની અંદર દ્વિમાર્ગી વહન, સ્થળાંતરણ વહન વિશે વાતો કરી છે. બરાબર છે. તો એમાં સૌથી પહેલાં તો સ્ત્રોત શું છે? તો વનસ્પતિનો જે ભાગ ખોરાક બનાવે છે મિત્રો, વનસ્પતિના જે ભાગમાં ખોરાક બને છે, ખોરાક બનાવે છે, તમે જાણો છો એ પર્ણમાં બને છે. બરાબર. તો એને સ્ત્રોત કહેવાય છે. વનસ્પતિના જે ભાગમાં ખોરાક બને છે એને શું કહેવાય? એને સ્ત્રોત કહે છે. અને વનસ્પતિના જે ભાગમાં ખોરાકની જરૂરિયાત છે, એટલે કે મૂળ વગેરે બાકીના અન્ય ભાગો, તો એને સિંક કહે છે. એટલે આપણે અહીં શું સમજવાનું છે કે અન્વાહકમાં થતું સ્ત્રોતથી સિંક તરફનું વહન એટલે પર્ણએ બનાવેલા ખોરાકનું એના વિવિધ જરૂરિયાતવાળા ભાગોમાં જે વહન થાય છે મિત્રો, એને આપણે સમજવાનું છે મિત્રો. બરાબર છે. અને તમે જાણો છો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા લીલી વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે. અન્વાહકના પ્રવાહીમાં મુખ્યત્વે પાણી અને સુક્રોઝ હોય છે, પરંતુ અન્ય શર્કરાઓ, અંતઃસ્ત્રાવો અને એમિનો એસિડ વગેરે પણ અન્વાહક દ્વારા સ્થળાંતરણ પામે છે. બરાબર. તો સ્ત્રોતથી સિંક કે જરૂરિયાત તરફ શર્કરાનું સ્થળાંતર કરવા માટે આવશ્યક જે સ્વીકૃત ક્રિયાવિધિને મિત્રો દાબ વહન કે દાબ પ્રવાહની પરિકલ્પના કહે છે. શું કહે છે એને? દાબ વહન કહે છે, કે એની દાબ પ્રવાહની પરિકલ્પના કહે છે. આપણે આકૃતિમાં અહીં જોઈ શકીએ છીએ, સ્થળાંતરની ક્રિયાવિધિ બતાવી છે. બરાબર. સ્ત્રોતમાં મિત્રો ગ્લુકોઝ આપણે જોયું કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા નિર્માણ થયું, સંશ્લેષણ થયું, પ્રકાશ સંશ્લેષણ થયું અને એ સુક્રોઝમાં રૂપાંતરિત થાય છે. બરાબર. સુક્રોઝ શું છે તમે જાણો છો. સુક્રોઝ એક ડાયસેકેરાઇડ છે અને એ સુક્રોઝમાં રૂપાંતરિત થાય છે. ત્યારબાદ સાથી કોષોમાં અને ત્યારબાદ સક્રિય વહન દ્વારા જીવંત વાહક પેશી અન્વાહકની ચાલની નલિકામાં એ વહન પામે છે. બરાબર.
હવે સ્ત્રોતમાં મિત્રો શર્કરાનો ભરાવો થાય છે, બરાબર, અને એનો ભરાવો થવાથી શું થાય છે? આ ક્રિયા અન્વાહકમાં અધિસ્થાંદ્ર સ્થિતિનું સર્જન કરે છે. ક્યાં? અન્વાહક પેશીની અંદર અધિસાંદ્ર સ્થિતિનું નિર્માણ કરશે. હવે એના લીધે નિકટવર્તી જલવાહકમાંથી શર્કરા આશ્રુતિ દ્વારા અન્વાહકમાં દાખલ થાય છે. અન્વાહકમાં દાખલ થાય છે અને અન્વાહકમાં દાખલ થયેલ શર્કરાને કારણે તેના અન્ય વિસ્તારમાં સાંદ્રતા ઓછી હોવાથી શર્કરાયુક્ત દ્રાવણ અન્વાહકના વિસ્તાર તરફ વહન પામે છે. અને જેવો આશ્રુતિ દાબ સર્જાય કે તરત જ અન્વાહક રસ ઓછી સાંદ્રતા વિસ્તાર તરફ વહન પામે છે. એટલે સ્ત્રોત તરફ આશ્રુતિ દાબ ઘટે છે. સ્ત્રોત તરફ, બરાબર. આ ઘટના માટે સક્રિય વહન જરૂરી હોય છે મિત્રો, જેથી શર્કરાઓ દૂર થાય. શર્કરા દૂર થાય અને આશ્રુતિ દાબ ઘટે છે અને પાણી અન્વાહકમાંથી બહાર નીકળે છે. ટૂંકમાં મિત્રો, અન્વાહક શર્કરાઓના વહન સ્ત્રોતથી શરૂ થાય છે અને જ્યાં શર્કરાઓનો એક ચાલની નલિકામાં ભરાવો થાય છે. અન્વાહકમાં આ ભરાવો એક જલક્ષમતાના ઢાળની શરૂઆત કરે છે, બરાબર. અને ત્યારબાદ મિત્રો અન્વાહક પેશી જે છે ચાલની નલિકાઓ દ્વારા બને છે. આપણે જાણીએ છીએ જે લાંબી સ્તંભ જેવી નલિકા જેવી રચના કરે છે અને જેની છેડાની દિવાલમાં છિદ્રો હોય છે, જેને ચાલની પટ્ટિકા કહીએ છીએ. અન્વાહકની રચના તમે જાણો છો, બરાબર. તો કોષરસીય તંતુઓ મિત્રો ચાલની પટ્ટિકાના છિદ્રમાં પ્રવેશ પામે છે અને સતત તંતુમય રચના બનાવે છે આખી. કોણ પ્રવેશે છે? કોષરસીય તંતુઓ. અગત્યની ભૂમિકા અહીં ભજવે છે. જેવું પ્રવાહી સ્થિતિ દબાણ અન્વાહકની ચાલની નલિકામાં વધે છે, તેની સાથે જ દાબ વહનની શરૂઆત થાય છે અને પ્રવાહી કે અન્વાહક રસનું વહન અન્વાહકમાંથી થાય છે. એટલે આ દરમિયાન સિંક તરફ આવનારી જે શર્કરા છે, સિંક તરફ આવનારી શર્કરા એ અન્વાહક તરફથી સક્રિય રીતે અને શર્કરાના જટિલ રૂપે બહાર નીકળે છે. અન્વાહકમાં દ્રાવ્ય પદાર્થની તેની ઉણપ તરફ એક ઊંચી જલ ક્ષમતા ઉત્પન્ન કરે છે અને પાણી અંતમાં જલવાહકની પાસે આવે છે, અંતમાં જલવાહક તરફ આવે છે. તમે અહીં આકૃતિમાં મિત્રો જોઈ શકો છો કે અહીં પ્રરોહ આગ્ર બતાવ્યો છે, નીચે મૂળ બતાવ્યું છે, ઉપર જે ગ્રીન પાર્ટ બતાવ્યો છે એમાં શર્કરાઓ ચાલની નલિકાઓને છેડે છે અને પાણી આશ્રુતિ દ્વારા અનુસરણ પામે એવું બતાવ્યું છે, બરાબર. અને મૂળ આગળ જોજો, સ્ત્રોત જે છે ચયાપચય માટે ચાલની નલિકામાંથી શર્કરા દૂર થાય છે, બરાબર, અને પાણી આશ્રુતિ દ્વારા અનુસરણ પામે છે. એટલે તમે જોઈ શકો છો કે અહીં મૂળ આગળ આવીને શું થયું? શર્કરા જે છે ચાલની નલિકામાંથી દૂર થઈ, બરાબર ને. કારણ શાને માટે? તો કે ચયાપચય માટે એનો ઉપયોગ કરશે. એટલે કે સ્ત્રોત જે છે, સ્ત્રોત જેણે ખોરાક બનાવ્યો પર્ણએ, ત્યાંથી શર્કરાનું વહન થઈને ક્યાં? મૂળ સુધી આવી ગયું અને ત્યારબાદ હવે એનો ચાલની નલિકામાંથી દૂર થાય છે અને શું થશે? એનો એ ઉપયોગ કરશે. તો આ રીતે વિવિધ અંગોમાં સ્ત્રોતથી સિંક તરફ જે વહન થતું હોય છે. પરંતુ યાદ રાખજો, સ્ત્રોત શું છે? તો કે વનસ્પતિનો જે ભાગ ખોરાક બનાવે છે એ સ્ત્રોત છે. પર્ણ અહીં સ્ત્રોત છે અને જે ભાગમાં ખોરાકની જરૂરિયાત છે એ શું છે? એ સિંક તરીકે ઓળખાય છે. હવે મિત્રો કેટલાક MCQ જોઈએ. અગાઉ પણ આપણે MCQ જોયા છે, એટલે તમને પ્રશ્ન ક્યાંથી પૂછાય છે, એનો સ્ત્રોત કયો છે, એના વિશે ખ્યાલ આવે. તો પ્રશ્નને ખૂબ જ ધ્યાનથી વાંચવો. અહીં પ્રશ્ન છે, બિંદુત સ્વેદન મુખ્યત્વે શેના લીધે હોય છે? મિત્રો આપણે યાદ કરજો, મૂળદાબ સિદ્ધાંતની વાત કરી હતી આપણે, મૂળદાબ સિદ્ધાંત વિશે. ત્યારે બિંદુત સ્વેદન વિશે એમાં વાત આવતી હતી. ઇંગ્લિશમાં એને ગટેશન કહેવાય છે, બરાબર છે. તમે યાદ કરજો કે મૂળદાબની અસર રાત્રિ અને સવારના સમયે આપણે આ ઘટના જોઈ શકાય કે જ્યારે બાષ્પીભવનની ક્રિયા ઓછી થઈ જાય
અને વધારાનું પાણી જે છે છોડના એટલે કે વનસ્પતિના ટોચના ભાગ પર એ જોવા મળે, બરાબર છે. અને એ ચોક્કસ પ્રકારની આપણે જલોત્સર્ગી ગ્રંથિ એવું કીધેલું હતું, યાદ કરજો. તેમાં એના ટોચના ભાગે કે ઘાસ છે કે પર્ણના ટોચના ભાગે એ બિંદુ સ્વરૂપે તમને જોવા મળે, બરાબર. તો આ પ્રકારે જે પ્રવાહી સ્વરૂપમાં પાણીનો વ્યય કહી શકાય, વ્યય થાય, બરાબર. ને વધારાનું પાણી જે છે તો એને શું કહેવાય? બિંદુત્સ્વેદન કહેવાય છે. તો એને માટે જવાબદાર કોણ? તો કે આપણે મૂળદાબ થિયરી એટલે કે મૂળદાબ. અને વનસ્પતિમાં મૂળદાબ કેવી રીતે સર્જાય છે એ આપણે જોયું હતું. તો અહીં આન્સર શું આવે છે? મૂળદાબ. બિંદુસ્વેદન શાના લીધે હોય છે? મૂળદાબના લીધે હોય છે. બીજો પ્રશ્ન લઈએ, આગળ વધીએ મિત્રો. વનસ્પતિમાં મૂળદાબનું માપન કરવું હોય તો એ કેવી રીતે કરી શકાય છે? મૂળદાબનું માપન, મૂળદાબ કેવી રીતે સર્જાય એ આપણે જોયું હતું મિત્રો, કે તંદુરસ્ત રીતે વિકસેલા છોડમાં જમીનના ઉપરના ભાગેથી પ્રકાંડ પર સહેજ આડો કાપ મૂકીએ તો એમાંથી પાણી બહાર આવે છે, બરાબર. તો એ મૂળદાબ સર્જાયો છે, એ મૂળદાબ દર્શાવે છે. અને મૂળદાબની બીજી વ્યાખ્યા મિત્રો કરવી હોય તો આપણે કહી શકીએ કે જે બાહ્યકના કોષો છે, બાહ્યકના બધા કોષોનો સંયુક્ત આસુંદાબ. આપણે વહનપદ ભણ્યા છે મિત્રો, યાદ કરજો. એમાં મૂળરોમ, અધિસ્તર, બાહ્યક, અંતસ્તર, પરિચક્ર, બરાબર. આ ક્રમ યાદ રાખજો. એમાં બાહ્યકના કોષો છે તો એ બાહ્યકના બધા કોષોનો સંયુક્ત આસુંદાબ મૂળદાબ કહેવાય. અને એનું માપન કરવાનું હોય તો મિત્રો આ સાધનનું નામ યાદ રાખજો. શું છે? મેનોમીટર, બરાબર છે. આગળ વધીએ મિત્રો. હવે પ્રશ્ન છે, નીચેમાંથી કઈ રચના એકકોષી છે? કઈ રચના એકકોષી રચના છે? મૂળરોમ, વાયુરંધ્ર, મૂલાધિસ્તર કે આપેલ એક પણ નહીં? તો મિત્રો વાયુરંધ્ર, મૂલાધિસ્તર રચના બહુકોષી રચના છે. એટલે એકકોષી રચના કઈ છે જોવાનું છે. તો આપણે વાત કરી હતી કે અધિસ્તર ઉપર એકકોષીય મૂળરોમ જોવા મળે છે. એકકોષીય રચના છે. મૂળરોમ જે છે એ કેવી રચના છે? એકકોષીય રચના છે. એટલે તમને હવે ખ્યાલ આવે છે પ્રશ્ન મિત્રો ક્યાંથી પ્રશ્ન પૂછાઈ રહ્યા છે, બરાબર છે. તો આગળ વધીએ. ત્યારબાદ પ્રશ્ન આવે છે, રક્ષક કોષો અને અધિસ્તરના કોષોથી કઈ બાબતમાં, રક્ષક કોષો અધિસ્તરના કોષોથી કઈ બાબતમાં જુદા પડે છે? તો મિત્રો રક્ષક કોષોની રચનાને યાદ કરજો. તો રક્ષક કોષો શું કાર્ય કરે? રક્ષક કોષો તો વાયુરંધ્ર, પર્ણરંધ્ર ઉઘાડ બંધ થવાની પ્રક્રિયાનું નિયમન કરે છે, બરાબર. અને એ રક્ષક કોષો પરથી બીજા પણ મિત્રો પ્રશ્ન આવે. એની સાથે સહાયક કોષો હતા, બરાબર. અને રક્ષક કોષોની સાથે અને એના આકારને યાદ કરજો. દ્વિદળી અને એકદળી વનસ્પતિમાં એમાં આકારમાં પણ કંઈક ભિન્નતા હતી. રક્ષક કોષોનો આકાર દ્વિદળી વનસ્પતિમાં યાદ કરજો વૃક્કાકાર, આપણે એવું કીધું હતું, મૂત્રપિંડાકાર. જ્યારે એકદળી વનસ્પતિમાં કેવા હતા? ડમ્બેલ્સ આકારના. તો બરાબર. પણ અહીં પ્રશ્ન શું છે કે રક્ષક કોષો જે છે અધિસ્તરના કોષોથી કઈ બાબતમાં જુદા પડે છે? રસધાની, કણાભસૂત્ર, કોષ દિવાલ કે હરિતકણ? તો મિત્રો એ શાની બાબતમાં? હરિતકણની બાબતમાં જુદા પડે છે, બરાબર. હરિતકણની હાજરી હોય છે, હરિતકણ ધરાવે છે. તો એ યાદ રાખજો. ત્યારબાદ આગળ વધીએ મિત્રો. પ્રશ્ન છે, ધાન્યના જે ખેતરમાં ધાન્યના ખેતરમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ કયા કારણસર ઘાતક છે? જે ખેતરની વાત કરીએ મિત્રો, રાસાયણિક ખાતરોનો ઉપયોગ થાય છે, પણ એ જ્યારે એનો બેફામ ઉપયોગ જે છે કરવામાં આવે તો એ વધારે નુકસાનકારક નીવડી શકે છે. તો શાના લીધે? અંતઃશ્રુતિ, બહિરાશ્રુતિ, આસુનતા કે આપેલ તમામ? મિત્રો રાસાયણિક ખાતરનો ઉપયોગ થશે એટલે શું થશે? સંકેન્દ્રણ વધશે, બરાબર. સંકેન્દ્રણ વધશે. તો તમે આશ્રુતિની પ્રક્રિયા ભણ્યા છો. તો અહીં શું થશે? બહિરાશ્રુતિ થશે મિત્રો. કારણ કે બહિરાશ્રુતિના આપણે ઉદાહરણ કદાચ તમને યાદ હશે
કે હાઇપરટોનિક સોલ્યુશન, હાઇપર એટલે અધિસાંદ્ર દ્રાવણ. શું થશે કે જ્યારે મીઠાના જલદ દ્રાવણમાં આપણે રસ સંકોચનની પ્રક્રિયા ભણ્યા છે મિત્રો, રસ સંકોચન. તો રસ સંકોચનમાં શું થાય છે કે મીઠાના જલદ દ્રાવણમાં કોઈ કોષને મૂકવામાં આવે, જીવંત કોષને મૂક્યો તો શું થશે, પાણી કોષની બહાર તરફ આવી જાય છે. બરાબર. તો શું થશે, અહીં રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગ શું કરશે, એ બહિરાશ્રુતિની પ્રક્રિયા એટલે રસ સંકોચન જેવી જ પ્રક્રિયા થવાની ને, બહિરાશ્રુતિની પ્રક્રિયાને પ્રેરે છે, માટે એ ઘાતક નીવડે છે, પાકને નિષ્ફળ બનાવશે. તો આન્સર શું આવે છે અહીં, બહિરાશ્રુતિ. ત્યારબાદ મિત્રો આગળ વધીએ. પ્રશ્ન છે સ્કોટોએક્ટિવ વાયુરંધ્ર એટલે શું? મિત્રો આપણે વિવિધ પ્રકાર, વાયુરંધ્રના વિવિધ પ્રકારો જોયા છે મિત્રો, પર્ણરંધ્રના વિવિધ પ્રકાર. એમાંના કેટલાક રાત્રે ખુલ્લા રહેતા હતા, કેટલાક દિવસે ખુલ્લા રહેતા હતા, જુદા જુદા પ્રકારના રંધ્રો જોયા છે. બરાબર. કેટલા કાયમ માટે બંધ રહેતા હતા. તો જુદા જુદા પ્રકારના રંધ્ર અને એની રચના તમે જોઈ છે. અહીં પ્રશ્ન શું છે, સ્કોટોએક્ટિવ વાયુરંધ્ર શું છે? બરાબર. તો જો પર્ણરંધ્રો મિત્રો રાત્રિ દરમિયાન ખુલ્લા રહે, ક્યારે, રાત્રિ દરમિયાન, તો એને સ્કોટોએક્ટિવ રંધ્રો કીધા હતા આપણે. બરાબર. અને એના ઉદાહરણ પણ મેં તમને કીધા હતા કે એમાં ફાફડા થોર છે. બરાબર છે. એટલે શુષ્ક વસવાટમાં જોવા મળતી વનસ્પતિ જે છે, ખાસ કરીને થોર છે, તો એવામાં વાયુરંધ્રો રાત્રિ દરમિયાન ખુલ્લા રહે છે, દિવસે બંધ રહે છે, તો એને સ્કોટોએક્ટિવ. એ સિવાય ઘણા બધા આપણે હાઇડ્રોએક્ટિવ, ફોટોએક્ટિવ, જુદા જુદા પ્રકારના રંધ્રો વિશે વાત કરી. આ તો એક અહીં ઉદાહરણ સ્વરૂપ છે જેથી ખ્યાલ આવે. તો સ્કોટોએક્ટિવ વાયુરંધ્ર જે છે એ કેવા છે, અહીં આન્સર શું આવે છે, એ રાત્રિ દરમિયાન ખુલ્લા રહે છે. એટલે આન્સર આવે છે રાત્રિ દરમિયાન ખુલ્લા રહે છે.